આપણે આવું ઇક્કા દુક્કા જોક મારીને 100 ટિકિટમાં એફડી બનાવી લઈશું. એમાં સૌથી વધારે મનનભાઈ એવું કર્યા કે શરૂઆતમાં આવ્યો ને ત્યારે આમ બેસે કે એકચ્યુઅલી એમાં કેવું છે એમ કરીને આખા એ જેટલા પણ એક્ટર્સ તમે ફિલ્મમાં જુઓ છો, મલ્હાર, યશ, તમારો નંબર શું છે? લીખો 98. લોકો એને એક્ટર તરીકે કેમ નથી લેતા એના તમે લોકો સ્ટાર્ટિંગના 10 સેકન્ડમાં સ્ટોરીઝ લઈ લો એટલે કોઈ જોઈ ના લે બહારની દુનિયા. બરાબર ને? થઈ ગયું કેટલું રેકોર્ડ કરશો? આખું ઘરે થોડી લઈ જશો. આખું માં લગનનો વિડીયો નહીં મૂકી દો બધા. તો મિત્રો અભિષેક શાહ માટે ફરી એક વખત તાળીઓ થઈ જાય એવરીબડી. યસ, અભિષેક શાહ જેમને ખબર ના હોય, અમેઝિંગ ફિલ્મ મેકર અને ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ હેલારો. હેલારો કેટલા લોકોએ જોઈ છે અહીંયા? સો મારા હિસાબે તો હું બહુ વખતથી કહેતો છું અને પબ્લિકલી પણ મેં 2-3 વખત કીધેલું જ છે મારા સોશિયલ મીડિયાઝ પર અને ઇન્ટરવ્યૂઝમાં કે હેલારો મૂવી જેવું ક્લાઇમેક્સ આજ દિન સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા નથી મળ્યું. તો ડેફિનેટલી ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ્સ દેટ ગુજરાતી મૂવી હેઝ એવર પ્રોડ્યુસ. નેશનલ અવોર્ડ વિનર ઓબ્વિયસલી આપણને બધાને ખબર જ છે. એન્ડ નોટ જસ્ટ ઇન ગુજરાતી બટ ઓવરઓલ નેશનલ અવોર્ડ મળ્યો છે ફોર ધ બેસ્ટ ફીચર ફિલ્મ. અભિષેક સર કેમ છો? મજામાં? મજામાં. કેવું રહ્યું FTI? હું FTIમાં એક વર્કશોપ લેવા ગયો હતો અને એની એક્ટિંગ બેચ જે છે એનું ફાઇનલ યરનો એક સરસ મજાનો વર્કશોપ. મારું કાસ્ટિંગનું કેવું આમ? મને ખબર હતી આજ કે છે આ, એટલે હું ના પાડતો હતો આવવાનું. અચ્છા, જે લોકોને ખબર ના હોય, અભિષેક સરની એક કાસ્ટિંગ કંપની પણ છે. તમે 3 પણ પૂછી લો પહેલા. શું? ના, મને પિક્ચર જ નહીં કરવી. મારી કેપેબિલિટીઝ મને ખબર ને. આપણે આવું ઇક્કા દુક્કા જોક મારીને 100 ટિકિટમાં એફડી બનાવી લઈશું. એની છેલ્લી ફિલ્મ જોઈ ત્યારે મેં મારા મિત્રને કહેલું કે હવે આ બીજી પિક્ચર નહીં કરે. છેલ્લી પિક્ચર કઈ હતી તારી? મને જ યાદ નહીં. વિકીડાનો વરઘોડો. અચ્છા, એ છેલ્લી હતી. હા, એ છેલ્લી હતી. એના પછી ગુજુભાઈ નથી આવી ને? ના, એટલે અમે 2019માં શૂટ કરીને પછી પેન્ડેમિક આવી ગયો એટલે મેં કીધું આપણે એક્ટિંગ છોડી દેવી જોઈએ. હા, કારણ કે પેન્ડેમિક વખતે તો બધાને બહુ સેલ્ફ અવેરનેસ આવ્યું, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન થવા હા, પછી. એટલે જ મેં બંધ એટલે કર્યું. સ્વાભાવિક છે એ વસ્તુ તો. અને બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ લેતું નહીં મને પિક્ચરમાં. એ પાર્ટ આપણે, સોરી હું ભૂલી ગયેલો કહેવાનું. કાસ્ટિંગની હું વાત કરી રહ્યો છું. તો કાસ્ટિંગ ડેફિનેટલી આપણે જોયું જ છે કે વર્ષોથી આપણે આટલી બધી પિક્ચરો જોઈ છે ગુજરાતીમાં. આમ જોવા જઈએ ને તો લોકો એવું કહે છે કેવી રીતે જયશથી નવો દોર શરૂ થયો, પણ એના પહેલાં એક બેટર